નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 12માં વિષય ભૂગોળ એટલે કે જીઓગ્રાફીમાં 10મા પ્રકરણનો અભ્યાસ કરીએ છીએ. 10મું પ્રકરણ આપણું વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં. આજે સમગ્ર વિશ્વમાં એવી ઘણી બધી સમસ્યાઓ છે કે જે સમસ્યા આપણે ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં ભૌગોલિક સ્થિતિને અનુલક્ષીને ભણવાની છે, એનો અભ્યાસ કરવાનો છે. જે પૈકી આપણે પર્યાવરણીય સમસ્યાઓની વાત કરી. પર્યાવરણીય સમસ્યામાં મુખ્યત્વે 4 સમસ્યાનો સમાવેશ થયેલો હતો: જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. ત્યાર પછી મહત્વની 2 સમસ્યાઓ કે જેનો પૂરો વિશ્વ આજે આ સમસ્યામાં ધીમે ધીમે ગર્ત થઈ ગયું છે અથવા કચડાઈ ગયું છે, જે પૈકીની ગરીબી. તો સમગ્ર વિશ્વમાં પ્રત્યેક 100 વ્યક્તિએ એક વ્યક્તિ ગરીબીની રેખા નીચે જીવે છે, જેને પોતાની આવશ્યક જરૂરિયાતો સંતોષી શકતો નથી. આ બધી બાબત આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી ભૂખમરો એટલે કે કુપોષણ. તો ભારતમાં કુપોષણનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. સમગ્ર વિશ્વમાં 10 દેશો જે કુપોષિત 10 દેશો છે એમાં ટોપ પર પ્રથમ નંબરે ભારત છે. ખરેખર આ એક ગંભીર સમસ્યા છે. અને ત્યાર પછીની સમસ્યા કોઈ હોય તો ઘન કચરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે રોજબરોજના ઉપયોગમાં આપણે ઘણો બધો એવો ઘન કચરો ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. આ પણ એક સમસ્યા છે. આપણા ગામડામાં તો સારું છે, ભાઈ ગમે ત્યાં કચરો નાખો એનો 90% ખાતરમાં ઉપયોગ થઈ જાય, પણ શહેરી વિસ્તારમાં આ કચરો, ઘન કચરો જે છે એક વિકટ રૂપ ધારણ કરી લીધું છે. તો આપણે વાત કરીએ ઘન કચરાની, તો રોજિંદા જીવનમાંથી એટલે કે ઘરમાંથી વેપાર વાણિજ્યની પ્રવૃત્તિથી તો ક્યાંથી ઘન કચરો મળે છે આપણને? વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓથી અને ઉદ્યોગોમાંથી ઘન કચરો ઉત્પન્ન થાય છે. ઘરમાંથી વેપાર વાણિજ્ય, દાખલા તરીકે તમે તમારા ઘરે એક ટીવી લાવ્યા, તો ટીવી સાથે એનું ખોખું હોય છે, એમાં થર્મોકોલ આવશે. આ બધી બાબત તમે 2 દિવસ ઘરમાં ઠેકાણે મૂકશો હરખું, પણ પછી તમને નડશે એટલે તમે તરત એ ઉકરડામાં ફેંકી દેશો. એટલે આ કચરો નિર્માણ થયો. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સમજવા માટે પછી આપણે જોઈશું એનું. એટલે ઘરમાંથી વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓથી અને ઉદ્યોગોમાંથી ઘન કચરો ઉત્પન્ન થાય છે. એટલે ઉત્પન્ન થયેલો કચરો નો યોગ્ય નિકાલ ન કરો તો સમસ્યા ઊભી થાય. એટલે આ બધી જગ્યાએથી ઘન કચરો ભેગો થાય છે. શહેરી વિસ્તારો ખૂબ જ સાંકડા. હવે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરમાં રેસિડેન્ટ મકાન અથવા વિસ્તાર ખૂબ સાંકડા હોય, વસ્તી વધારે ગીચ હોય, એટલે વસ્તી ગીચતાનું ભારણ હોય અને જેના કારણે ઘણા બધા પ્રમાણમાં આવો કચરો નિર્માણ થાય છે. એટલે શહેરી વિસ્તારમાં ખૂબ જ સાંકડા અને અતિ વસ્તીનું ભારણ ધરાવતા હોય છે. અને અતિ વસ્તીનું
ભારણ ધરાવતા હોય છે. શહેરી વિસ્તારો જે છે એ સાંકડા હોય અને અતિ વસ્તીનું ભારણ ધરાવતા હોય છે, જેના કારણે આવા વિસ્તારમાં પૂરતી સગવડો ન હોય. આપણે અગાઉ ભણી ગયા છીએ માનવ વસ્તીમાં, માનવ વસાહતોમાં, કે શહેરી વિસ્તારો જે છે ગંદકી ફેલાવતા સ્થળો છે કે જ્યાં પૂરતી સુવિધા નથી મળતી. લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને ગેરકાયદેસર વસાહતો હોય એવા વિસ્તારોમાં અપૂરતી સગવડો, જેના પરિણામે આવા વિસ્તારમાં અપૂરતી સગવડો, જેના પરિણામે રસ્તા, જાહેર શૌચાલયો જાહેર શૌચાલયો અત્યંત ખરાબ સ્થિતિમાં જોવા મળે છે. જો શહેરના રસ્તા જે છે એ મુખ્ય બજારો તમે જાઓ તો સારી હોય, પણ જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે કે પછાત વસાહત છે ત્યાં ઉદ્યોગો ધંધા વધારે પ્રમાણમાં ફેક્ટરી હોય, ઔદ્યોગિકરણ હોય, ત્યાં રસ્તાઓ અને જાહેર શૌચાલયો છે ખરાબ સ્થિતિમાં જોવા મળે છે. એટલે જેના કારણે ગંદકી ફેલાય છે, સાથે સાથે મળમૂત્ર માનવના મળમૂત્ર અને ઘન કચરાનો યોગ્ય નિકાલ ન કરતા દુર્ગંધ ફેલાવે છે. જો શહેરી વિસ્તારમાં જાહેર શૌચાલયો છે સુવિધાયુક્ત ન હોય એટલે આવા ગંદા વિસ્તારોમાં માણસ મળમૂત્રનો ત્યાગ જાહેરમાં ખુલ્લી જગ્યાઓમાં કરે છે અને જેના કારણે એની આજુબાજુ અન્ય બીજો કચરો પણ ભેગો થતા એ વિસ્તારમાંથી દુર્ગંધ ફેલાવવાનું શરૂ થાય છે. તમે ઘણી વખત ગયા હો શહેરી વિસ્તારમાં અને જો નજીકમાં કોઈ ગટર જતી હોય તો એની એટલી બધી દુર્ગંધ આવે કે ત્યાં રહેવું અશક્ય થઈ જાય. આ પણ એક ઘન કચરાનો પ્રકાર જ આપણને અહીંયા જોવા મળે છે. હવે આપણે જોઈએ કે ઘન કચરો જે આવે છે બે પ્રકારનો આપણને મુખ્યત્વે મળે છે. એક તો નાશવંત, એટલે કે જેનો તમે નાશ કરી શકો છો, સડી જાય, અને એક એવો કચરો કે જેનો નાશ થતો નથી. આજના સમયમાં પોલિથીન, પ્લાસ્ટિકની બેગ, પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બોટલોનું આટલું બધું પ્રમાણ વધી ગયું કે જેનો નાશ કરવો શક્ય નથી અને જેના કારણે ઘન કચરો દિન પ્રતિદિન વધતો જાય છે. એની સામે કાગળ હોય, પૂઠું હોય, તો આવો જે કચરો છે એ સડી જાય, નાશ પામે છે, એટલે ફરી પાછો એનો ઉપયોગ કરી શકાય છે. એટલે બે પ્રકારમાં જોવા જઈએ તો સડી જાય તેવો કચરો અને ન સડે તેવો કચરો. એમાં સડી જાય તેવો કચરો જે છે એનો નિકાલ કરવો સરળ છે, પણ જે પોલિથીન આપણે વાપરીએ છીએ ખૂબ ખતરનાક પરિણામ ભવિષ્યના સમયમાં લાવનારું છે. એટલે એનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. આજના સમયમાં પ્લાસ્ટિકનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તમે જુઓ તો આપણી જ આજુબાજુનું વાતાવરણમાં જોઈએ તો લગ્ન પ્રસંગમાં આપણે જે છાશ માટે પ્લાસ્ટિકના ગ્લાસ લાવીએ છીએ એ જે ઘરે પ્રસંગ હોય ત્યાં બહાર નાખવામાં આવે છે અને પછી આટલી બધી ગંદકી ફેલાવે છે અને એ પ્લાસ્ટિકનો ક્યારેય નાશ થતો નથી. એટલે આપણે આવા ઉપયોગ જે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ આપણે તો ઘન કચરામાં
પ્લાસ્ટિકના ડબ્બા પોલીથીનની થેલીઓ બેગ પ્લાસ્ટિકના ડબ્બાઓ પોલીથીનની થેલીઓ રદ્દી કાગળ પૂઠા રદ્દી કાગળ પૂઠા ઠંડા પીણાની બાટલીઓ ઠંડા પીણાની બાટલીઓ પ્લાસ્ટિક બોટલ અને કેનનો સમાવેશ થાય છે. જો આ મુખ્યત્વે ઘન કચરાની વાત છે. જો આપણે ઘરનો જે કચરો છે સંજવારી કાઢી નાખીએ કચરો ગણતા જ નથી, કેમ કે એ તો જૈવિક ખાતર થઈ જાય છે. પણ આ જે ક્યારે નાશ ન પામે આમાં તે જે રદ્દી કાગળને પૂઠા તમે એનો ઉપયોગ ફરી પાછો કરી શકો, અથવા એને તમે જમીનમાં દાટી દો તો ખાતર તરીકે ફરી પાછો એનો નાશ થઈ શકે છે. પણ આ તમે એક પ્લાસ્ટિકનો ડબ્બો દાટો તો 100 વર્ષ પછી પણ એવું ને એવું પ્લાસ્ટિક બહાર નીકળશે. એટલે ઘન કચરામાં પ્લાસ્ટિકના ડબ્બા, પોલિથીનની થેલીઓ, રદ્દી કાગળ, પૂઠા, ઠંડા પીણાની બાટલીઓ. આજે ઠંડા પીણાનું ચલણ દિવસે દિવસે વધતું જાય છે. આપણે હું અને તમે પણ ઘરે મહેમાન આવ્યા હોય તો મગાવો થમ્સઅપની બોટલ એટલે ગ્લાસ લેતા આવજો. એટલે આપણો ઘરનો ગ્લાસ આપણે ધોવો ન પડે એટલા માટે, યુઝ એન્ડ થ્રો. પણ આ પ્લાસ્ટિક જે છે એ નાશવંત નથી અને ભવિષ્યમાં લાંબા ગાળે આ જમીનનું પ્રદૂષણ ફેલાવશે, સાથે સાથે માનવને પણ જોખમકારક સાબિત થાય છે. આ કચરાનો નિકાલ મોટા શહેરોમાં આ જે કચરો ભેગો થયો, આ કચરાનો નિકાલ મોટા શહેરોમાં એક ગંભીર સમસ્યા છે. આ જે કચરો ભેગો થયો એનો નિકાલ કરવો આ મોટા શહેરોમાં એક ગંભીર સમસ્યા આપણને જોવા મળે છે. માત્ર સડી શકે તેવો જે કચરો છે એને તમે જમીનમાં દાટી અને એનું જૈવિક ખાતરમાં રૂપાંતર કરી શકો છો, પરંતુ જે કચરો સડી શકે તેવો નથી એનો નિકાલ એક ગંભીર સમસ્યા સર્જી શકે છે. જોઈએ આપણે તો સડી શકે તેવા કચરાને દાટીને, જે કચરો સડી શકે છે તેવો કચરાને દાટીને ખાતર બનાવી શકાય છે. પરંતુ સડી ન શકે તેવી સામગ્રીમાં આજે નોંધપાત્ર વધારો થતો રહેલો છે. જે કચરો સડી શકે તેવો છે એ તો ધીમે ધીમે ઘટતો જાય છે અને એનો ખાતરમાં ઉપયોગ થતો જાય છે. પણ જે કચરો સડી શકતો નથી, એટલે કે પ્લાસ્ટિકની વાત કરીએ આપણે, તો એમાં દિન પ્રતિદિન નોંધપાત્ર વધારો થતો જાય છે. રોજબરોજના ઉપયોગમાં
પ્લાસ્ટિક થેલીઓ, બાટલીઓ રોજબરોજના ઉપયોગમાં પ્લાસ્ટિક થેલીઓ, બાટલીઓ નો સ્થાનિક કક્ષાએ નિકાલ કરવો અઘરો છે. જો આનો નિકાલ થઈ શકતો નથી એટલે આપણે ઘન કચરાની વાત કરીએ છીએ, કયો ઘન કચરો છે, કયો નિકાલ કરવો સરળ છે અને કેનો નિકાલ થઈ શકતો નથી. સાથે સાથે આધુનિક જીવનશૈલી અને વાપરો અને ફેંકી દો, યુઝ એન્ડ થ્રો. આધુનિક જીવનશૈલી અને વાપરો અને ફેંકી દોની પ્રથા ના કારણે આજે લોકોનું માનસ એવું થયું કે વાપરો અને ફેંકી દો, યુઝ એન્ડ થ્રો. એટલે વાપરો અને ફેંકી દોના પ્રથાના કારણે ઘન કચરાની માત્રામાં સતત વધારો થતો જાય છે. તો આ હતી ઘન કચરાની બાબત કે જેમાં આપણે જોયું કે ઘરમાંથી, વેપાર વાણિજ્યની પ્રવૃત્તિમાંથી અને ઉદ્યોગોમાંથી ઘન કચરો પેદા થાય છે. શહેરી વિસ્તારોમાં વિસ્તાર સાંકડો હોય ને વસ્તી વધારે હોય જેના કારણે આ સમસ્યા ખૂબ વધી છે. એનો નિકાલ કરવો જે છે એ મુશ્કેલ બનતો જાય છે. સાથે સાથે ઘન કચરામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એની વાત આપણે કરી. એમાંથી જે કચરો સડી શકે તેવો છે એ તો ખાતરમાં બની જાય છે, પણ જે સામગ્રી સડી ન શકે તેવી સામગ્રીનો દિન પ્રતિદિન વધારો થતો જાય છે. એટલે રોજબરોજના ઉપયોગમાં આપણે જે પ્લાસ્ટિકની થેલીઓ અને બાટલીઓ લઈએ છીએ એનો નિકાલ કરવો આજે અઘરો છે. આધુનિક જીવનશૈલી લોકોની આમ જોવા જઈએ તો માણસમાં પરિવર્તન જેમ કહી શકીએ, પણ હકીકતમાં આ પરિવર્તન એના માટે ભવિષ્યમાં મુશ્કેલી સર્જી શકે તેમ છે. એટલે જીવનશૈલી વાપરો અને ફેંકી દો આ સિદ્ધાંતને કારણે આજે ઘન કચરાની માત્રામાં ખૂબ જ વધારો થતો જાય છે. હવે આપણે જોઈએ ઘન કચરાની સમસ્યાઓ કે ઘન કચરાને કારણે કઈ કઈ સમસ્યાઓ નિર્માણ થઈ છે. ઘન કચરાની સમસ્યાઓ. ઘન કચરાને કારણે કઈ કઈ સમસ્યાઓ નિર્માણ થઈ, તો એમાંથી પહેલી સમસ્યા કે એનો નિકાલ કરવો આજ એક સૌથી મોટી સમસ્યા છે. એટલે પોઈન્ટ કરી શકીએ આપણે કે ઘન કચરાનો યોગ્ય નિકાલ ના કરાય તો ઘન કચરાનો યોગ્ય નિકાલ ન થઈ શકે તો ન કરાય તો મોટી સમસ્યા બને. ઘન કચરાનો યોગ્ય નિકાલ ના કરાય તે મોટી સમસ્યા છે. એટલું જ નહીં મોટા શહેરોમાં દરરોજ નિયમિત નિકાલ ન થાય તો પણ સમસ્યા. જો આ મેન સમસ્યા કે આ કચરાનો નિકાલ કરવો
એ જ એક સૌથી મોટી સમસ્યા છે. અને જો મોટા શહેરોમાં એનો યોગ્ય નિકાલ નિયમિત ન થાય, 2 દિવસ રહીને પછી કરશું તો એ એક દિવસ મોટો ઢગલાનું સ્વરૂપ ધારણ કરી લેશે. એટલે મોટા શહેરોમાં પણ આ સમસ્યા ખૂબ મોટી છે. બીજું કે ઘન કચરા માંથી 25 જાતના રોગ થવાની સંભાવના છે. 25 જાતના રોગો થવાની સંભાવના છે. જો ઘન કચરો જે જગ્યાએ ઠલવવામાં આવ્યો છે એની આજુબાજુની વિસ્તારોમાં આ 25 જેટલા રોગો થવાની પ્રબળ શક્યતા રહેલી છે. જે પૈકી આપણે જોવા જઈએ તો 25% 25 જાતના રોગો થવાની સંભાવના છે. તેમાં ટાઇફોઇડ, આપણે જેને ટાઇફોઇડનો તાવ કહીએ છીએ તે ટાઇફોઇડ, કોલેરા, ડેન્ગ્યુ, પ્લેગ, પીળો તાવ, યલો ફ્લૂ, પીળો તાવ વગેરે મુખ્ય છે. જો આ બધા ઘન કચરાના કારણે થતા રોગો છે, આવા 25 જાતના રોગો થવાની શક્યતા રહેશે. એટલા માટે મનુષ્યના માનવ જીવનના સ્વાસ્થ્ય માટે પણ આ કચરો છે એ નુકસાનકારક છે. એનો યોગ્ય નિકાલ થવો જોઈએ. આપણે વાત કરીએ છીએ ઘન કચરાની સમસ્યાઓ, તો એનો નિકાલ કરવો પહેલી સમસ્યા. એના કારણે 25 જેટલા રોગો થાય છે. આ બીજી સમસ્યા પોઈન્ટ આપણે યાદ રાખીએ તો આપણે ખ્યાલ આવી જશે. હાલમાં કચરાના નિકાલની જે રીતે કચરાનો નિકાલ કરવામાં આવે છે, વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ, હાલમાં જે રીતે કચરાનો નિકાલ કરવામાં આવે છે તે પદ્ધતિ તદ્દન અવૈજ્ઞાનિક અને અવ્યવહારુ છે. તેમાં મોટા ફેરફારો કરવાની જરૂર છે. હાલમાં જે રીતે ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે આ પદ્ધતિ તદ્દન ખોટી છે, તદ્દન અવૈજ્ઞાનિક અને અવ્યવહારુ છે. એમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની આવશ્યકતા રહેલી છે. મોટા શહેરોમાં સંગ્રહિત કચરાના ઢગલામાં લાગતી આગથી બાજુની માનવ વસાહતો માટે મુશ્કેલી. જે જગ્યાએ મોટા મોટા કચરાના ઢગલાઓ ડમ્પિંગ કરી, આપણને ખબર છે કે શહેરી વિસ્તારમાં સુધરાઈ ખાતું એટલે કે નગરપાલિકા કે નગર પંચાયત દ્વારા કે મહાનગરપાલિકા દ્વારા કચરાના ડમ્પિંગ કરી અને એને એક જગ્યાએ ઠાલવવામાં આવે છે અને ત્યાં મોટા મોટા ઢગલા થઈ ગયેલા હોય છે. અને જ્યારે ત્યારે આ ઢગલામાં આગ લગાડવામાં આવે છે અથવા આગ લાગે છે ત્યારે એમાંથી નીકળતો ધુમાડો જે છે એ આજુબાજુ માટે, સ્વાસ્થ્ય માટે
તારાજી સર્જે છે અને જેના કારણે શ્વાસોશ્વાસની તકલીફ થાય કે બીજા અન્ય રોગો થવાની શક્યતા રહે છે. એટલે કે મોટા શહેરોમાં સંગ્રહિત કચરાના ઢગલામાં લાગતી આગથી આજુબાજુની માનવ વસાહતો માટે મુશ્કેલી સર્જાય છે. એવી જ રીતે ઈસવીસન 2016 મુંબઈ ખાતે કચરામાં લાગેલી આગ, કચરાના ઢગલામાં લાગેલી આગને કાબૂમાં લેવા કેટલાય દિવસો લાગ્યા હતા. મુંબઈમાં જે આગ લાગી, આ આગને કાબૂમાં લેવા માટે કેટલાય દિવસો લાગ્યા હતા અને હવામાં ખૂબ જ પ્રદૂષણ થયું હતું. મુંબઈમાં કચરાના ઢગલામાં જે આગ લાગી, જેના કારણે આગને કાબૂમાં લેવા, આગ ઓલવવા માટે કેટલાય દિવસો સુધી પ્રયત્નો કર્યા, ત્યારે માંડ આગ કાબૂમાં આવી અને જેના કારણે હવાનું ખૂબ જ પ્રદૂષણ થયું હતું. નેક્સ્ટ આપણે જોઈએ તો ઘન કચરાનો નિકાલ. ઘન કચરાનો નિકાલ મોટા ભાગે જમીન પર રહેલા ખાડા, પૂરીને જમીન વાપરવા લાયક બનાવવામાં થાય છે. આજે શહેરી વિસ્તારમાં આવી જમીન રહી નથી અને કિંમતી જમીન પર કચરાના ઢગલા કરવા પોસાય તેમ નથી. જો અહીંયા આપણે જોઈએ તો પહેલાના સમયમાં ઘન કચરાનો નિકાલ કરવા માટે શહેરમાં કોઈ જગ્યાએ એવા ખાડાવાળી જમીન હોય કે જ્યાંથી ખૂબ ઊંડા ખાડા હોય તો ત્યાં શરૂઆતમાં ઘન કચરો નાખવામાં આવે અને એ જ્યારે જમીન સમતલ થઈ જાય ત્યારે ઉપર માટી નાખી અને આ જમીનને વાપરવા યોગ્ય બનાવવામાં આવતી હતી. પણ આજે શહેરમાં આવી જમીન મળવી મુશ્કેલ છે. કોઈ પણ જગ્યાએ આવી ખાડાવાળી જમીન રહી નથી અને જે જમીન સારી છે, કિંમતી જમીન ઉપર આ રીતના કચરાના ઢગલા કરવા એ આજે આપણને પોસાય તેમ નથી. તો આ તમામ બાબતો આપણે જોઈએ. આ ઘન કચરાની સમસ્યાઓ છે. ફરી વખત જોઈએ તો આજના સમયમાં ઘન કચરાનો નિકાલ એ જ એક મહત્વની સમસ્યા છે. ઘન કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો પણ સમસ્યા સર્જાય છે. બીજી બાબત આપણે જોઈએ તો એમાં નિયમિતપણે રોજના કચરાનો નિકાલ કરવો આ પણ એક સમસ્યા છે. ત્રીજી બાબત કે ઘન કચરાના નિકાલને કારણે 25 જેટલા રોગો થવાની સંભાવના છે, જેના કારણે આજુબાજુની વસાહતમાં આ રોગો થઈ શકે. ત્યાર પછી હાલની પદ્ધતિ જે છે કચરાના નિકાલની તદ્દન અવ્યવહારુ અને અવૈજ્ઞાનિક છે. એમાં મોટા ફેરફારની આવશ્યકતા છે. સાથે સાથે આપણે જોયું કે કચરાના નિકાલ માટે
આજે અવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કચરાના ઢગલામાં લાગતી આગ પણ વાતાવરણ પ્રદૂષિત કરીને સમસ્યા સર્જે છે અને અંતે કચરાનો નિકાલ જે છે એ આપણે મોટા ખાડા પૂરીને કરીએ છીએ. આજે આવી જમીન મળવી અશક્ય છે અને કિંમતી જમીનમાં આપણને એનો ઉપયોગ કરવો એ પોસાય છે નથી. હવે આપણે છેલ્લો પોઈન્ટ જોઈએ કે ઘન કચરાનો નિકાલ. સમસ્યા આવ્યા પછી એનો સમાધાન, એનો નિકાલ કઈ રીતે કરવો જોઈએ? તો મુખ્ય વાત છે કે પહેલું, શહેરી સુધરાઈ દ્વારા જે કચરો એકઠો કરવામાં આવે છે અથવા ગ્રામ પંચાયતમાં એવી કોઈ જોગવાઈ નથી હોતી કચરાની, કેમ કે ગ્રામ પંચાયતમાં પ્રત્યેક પશુપાલન સાથે સંકળાયેલા હોય છે, ઘરે ઉકરડો હોય છે અને એમાં જ ઘન કચરાનો નિકાલ થઈ જાય છે. પણ શહેરી માટે સુધરાઈ ખાતા દ્વારા અથવા નગરપાલિકાએ સફાઈ કામદારો દ્વારા આ ઘન કચરો જે છે એકઠો કરે છે. આ એકઠા થયેલા ઘન કચરાને શહેરથી દૂર ફેંકી આવવાના બદલે એનો પુનઃ ઉપયોગ થાય આવું કંઈક વિચારવું જોઈએ, જેથી કરીને ઘન કચરો ઓછો ભેગો થાય. જોઈએ પોઈન્ટમાં આપણે તો શહેરમાં સુધરાઈ પ્રબંધક માં એકઠો થયેલો કચરો દૂર ફેંકી આવવાના બદલે પુનઃ ઉપયોગમાં લેવાનો અભિગમ વિકસાવવો જોઈએ. જે કચરો ભેગો થયો છે એની ફેંકી આવવાને બદલે એમાંથી ફરી પાછો ઉપયોગ થાય આવું કંઈક વિચારવું જોઈએ. સડી ન શકે, જો અહીંયા પુનઃ ઉપયોગ લીધો પણ એ છતાં અમુક કચરો સડી ન શકે તેવા કચરાને આયોજનપૂર્વક પુનઃ ઉપયોગમાં લેવાની યોજના વિકસાવવી. જે કચરો સડી શકે તેમ નથી આવા કચરાને પુનઃ ઉપયોગમાં લઈ શકાય આયોજનપૂર્વક. આપણે આજે ઘણી બધી શાળાઓમાં જોઈએ તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિ થાય છે. આ એક અભિગમ આ કચરા પાસેથી આવેલો છે કે જે કચરો ખરાબ થઈ ગયેલો છે, આપણે ઘણી વખત જોઈએ કે આજે ઇલેક્ટ્રિક મીડિયાનો આટલો બધો સામાન વેસ્ટ થાય છે કે જેને નાશ કરવો અશક્ય છે. આપણી સીડી દ્વારા પણ સરસ મજાનું સુશોભન આજે બહેનો કરે છે. તો આ એક વેસ્ટમાંથી બેસ્ટની પ્રવૃત્તિ છે. એ સાથે જ જે કચરો સડી શકે તેવો નથી તેનો આપણે આયોજનપૂર્વક ઉપયોગમાં લેવાની પદ્ધતિ વિકસાવવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો સડી શકે તેવા કચરા માંથી બાયોગેસ બનાવી ઉર્જા સડી શકે તેવો જે કચરો છે એમાંથી બાયોગેસમાંથી ઉર્જા મેળવવાની અને કમ્પોસ્ટિંગ કરી જૈવિક ખાતર તૈયાર કરી શકાય છે. જૈવિક ખાતર મેળવી શકાય છે.
જે કચરો સડી શકે છે તેમાંથી તમે એક તો બાયોગેસ ઉત્પન્ન કરી ઉર્જા મેળવી શકો અને સાથે સાથે એનું કમ્પોસ્ટિંગ કરી અને જૈવિક ખાતર તમે મેળવી શકો છો. એવી જ રીતે તાપ વિદ્યુત મથક, જે આપણે થર્મલ પાવર, થર્મલમાંથી વિદ્યુત મેળવ, તાપ વિદ્યુત મથક માંથી મળતી રાખ નો ઉપયોગ ઈંટ કે ટાઇલ્સ બનાવવા માટે કરી શકાય. જે થર્મલ પાવર છે, તાપ વિદ્યુત મથક માંથી જે રાખ મળે છે, તાપ કોલસાનું દહન થતા આ રાખમાંથી તમે ઈંટ અથવા ટાઇલ્સ બનાવી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો. એટલે કે કચરાનો નિકાલ થાય છે. કાચ, પૂઠા, પતરા વગેરેને જુદા પાડી, જો જેવો જેવો કચરો હોય એ પ્રમાણે કાચ હોય, પૂઠા હોય, પતરા હોય એને જુદા પાડી રિસાયકલ કરવા જોઈએ. ફરી પાછો એનો ઉપયોગ લઈ શકાય. આજે પણ તમે જુઓ તો જે કાગળ પૂઠા લઈ જવામાં આવે છે એનો ફરી પાછો નવો કાગળ બનાવવા માટે ઉપયોગ રિસાયકલ કરીને નવો કાગળ બનાવી શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ઘન કચરા આજના સમયમાં જેટલી જ સમસ્યા વાયુ પ્રદૂષણની છે એટલી જ ઘન કચરાની સમસ્યા છે. આ ઘન કચરાની સમસ્યાને કારણે કઈ કઈ અસરો થાય છે એની વાત કરી અને એના નિકાલ માટે શું વૈજ્ઞાનિક અભિગમ છે આ પણ જોયું. તો અહીંયા સુધીની બાબત આપણે આજે જોઈએ છીએ. મેં કીધું વૈશ્વિક સમસ્યાઓ ઘણી બધી છે અને ભૌગોલિક પરિપ્રેક્ષમાં આપણે એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આજનો પોઈન્ટ આપણો જે છે એ ઘન કચરો, ઘન કચરાની અસરો અને ઘન કચરાનો નિકાલ, 3 પોઈન્ટનો આપણે અભ્યાસ કર્યો છે. જો આખો પ્રશ્ન 5 માર્કમાં પૂછાઈ શકે સંયુક્ત રીતે અથવા 2 માર્કમાં એના અલગ અલગ પોઈન્ટ્સ પણ તમને પૂછાઈ શકે તો એ સાથે સાથે આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરીએ. અને વિશેષ વાત કે આપણું જે સૂત્ર છે એ શાળા બંધ છે પણ શિક્ષણ બંધ નથી. ઘરે રહી અને આપણે વધુમાં વધુ અભ્યાસ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.